બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં હાઈવેના 4 લેન પ્રક્ષેપણ હેઠળ થનારી જમીન કપાત અને વળતરના મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને તેઓએ સરકાર સામે આરપારની લડાઈમાં મંડાણ કર્યા છે। દાંતીવાડા તાલુકાના કુચાવાડાથી ચંડીસર સુધીના હાઈવેને 4 લેન કરવાની સરકારી કામગીરી સામે વિસ્તારના જગતાતે હવે બાયો ચડાવી દીધી છે। સરકાર દ્વારા આ રોડ વિકાસના કામમાં જરૂરિયાત કરતાં ઘણી વધારે જમીન સંપાદિત કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો ખફા થયા છે। ખેડૂતોનું કહેવું છે કે રોડ 4 લેન બની રહ્યો છે, પરંતુ સરકાર 6 લેન જેટલી જમીન કાપી રહી છે, જેના કારણે કેટલાક નાના અને સીમાંત ખેડૂતો તો સાવ જમીન વિહોણા બની જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। આ અન્યાયી નીતિ સામે આજે ચંડીસરથી કુચાવાડા સુધીના સેંકડો ખેડૂતો મોટી સંખ્યામાં દાંતીવાડા ખાતે એકત્ર થયા હતા અને હમારી માંગે પૂરી કરોના ગગનભેદી નારાઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીનની કપાત માત્ર જરૂરિયાત મુજબ જ કરવામાં આવે અને જે જમીન કપાય તેનું વળતર જૂની જંત્રી પ્રમાણે નહીં, પરંતુ આજના વર્તમાન બજાર ભાવ પ્રમાણે ચૂકવવામાં આવે। આ મામલે ખેડૂતોના આક્રોશિત ટોળાએ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત જિલ્લા કલેક્ટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। જો આગામી સમયમાં તેમની જમીન અને વળતર અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હાઈવેનું કામ કોઈ પણ ભોગે શરૂ નહીં થવા દેવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બીજી વસ્તુ અમારે એ આગળ કહેવાની છે કે જે આ સર્વે થયું એ 12 મીટર જગ્યા ઓલરેડી પડી છે, તો એની અંદર 4 લેન રોડ બની શકે એમ છે, છતાં પણ સરકારે કોઈ જગ્યાએ 60 મીટર, કોઈ જગ્યાએ 64 મીટર એવી રીતે એક્વાયર કરેલી છે। બંને બાજુ એક સરખી જગ્યા કાપી નથી, પ્લસ ઘણા ખેડૂતોના બોર જાય, કોઈ બાંધકામ જાય છે, પ્લસ ઘણી બધી મુશ્કેલીઓ છે। હવે બધા જાણે છે અને સરકાર બી જાણે, ખેડૂતોની એક જ માંગે કે 4 લેન રોડ કરો, જે આપણે 12 મીટર જગ્યા પડી છે જે સરકાર જોડે હાજરમાં, એની અંદર રોડ નીકળી જાય એમ, તો વધારાની જગ્યા લેવાનો કોઈ મતલબ નથી, બરાબર। અને છતાં બી કદાચ 2-5 મીટર લેવાની જરૂર પડે તો લો, પણ એની અમને વળતર પૂરેપૂરું આપો, જેવી રીતે કે બજારના ભાવ હાલ ઘણા બધા ઊંચા છે। બીજી વસ્તુ એ કે જો સરકારે એ પાલનપુર બાયપાસ રહ્યો એ 100 મીટરની જગ્યાએ 60 મીટર કરી શકતો હોય તો આ રોડ બી અમારે ટોટલ 4 લેનની અંદર બધું થઈ જાય એમ છે। જો માંગ નહીં સ્વીકારે તો શું કરશો? માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે બધા ખેડૂતો ભેગા મળી અને આંદોલન કરશું, બધે અરજી આપીશું, ગાંધીનગર સુધી જવું પડશે, ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલ જોડે જવું, બધી જગ્યાએ જેટલું બનતી કોશિશ અમે પૂરી કરીશું। ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોડના નામે ખેડૂતોની મહામૂલી અને કિંમતી જમીનો પડાવી લેવાનો આ પ્રયાસ સહન કરવામાં નહીં આવે। સરકાર જે જંત્રીના ભાવ આપવાની વાતો કરે છે તે અત્યારના વર્તમાન બજાર ભાવ સામે સાવ નજીવા છે। આ કપાતના કારણે જે પરિવારનો એકમાત્ર જીવન નિર્વાહ ખેતી પર નિર્ભર છે તેવા પરિવારો રસ્તા પર આવી જશે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય તેવી અપીલ કરવામાં આવી છે। અમારા ચંડીસરથી કુચાવાડા સુધી જે 4 લાઇન અને 6 લાઇનના સંપાદનો કર્યા છે, એમાં જ્યારે 6 લાઇનની કોઈ ખેડૂત અને કોઈ સરકારને જરૂર નથી, 4 લાઇનની જે જરૂર, 6 લાઇનનું જો સંપાદન કરી અને આ ખેડૂત ભૂખ્યા ખેડૂતને મારવાની સલાહ આપી રહી છે સરકાર। અચ્છા, ખેડૂત ચંડીસર અને કુચાવાડા સુધીના હાઈવેના જેટલા ખેડૂતો છે નાના ખેડૂતો છે અને અમને શહેરી વિસ્તારની પૂરેપૂરી વળતર મળે। આજનો જે જંત્રીનો ભાવ છે, જંત્રી માન્ય અમારો કોઈ ખેડૂત માન્ય રાખશે નહીં, અને જો આર્યું માન્ય અમારું આ જો ખેડૂતોનું આંદોલન અને જે સંપાદન 4 લાઇનની જ કરવી જોઈએ, જો આર્યું સરકાર માન્ય નહીં રાખે અને જો ખેડૂતોને વળતર નહીં મળે તો અમે દાંતીવાડા, ગાંધીનગર અને કલેક્ટર સુધી રજૂઆત કરશું અને ભૂખ હડતાલ કરીશું। પેટ્રોલ ઓછું મળે છે પણ પેટ્રોલ ખરીદી અને અમે મારા ખેડૂતને પેટ્રોલ છોટી અને મરવા પણ તૈયાર છું, પણ અમારી પૂરેપૂરી માંગ પૂરી કરવી જોઈએ અને ખેડૂતને વળતર મળવું જોઈએ। કેવી મુશ્કેલી થશે જો જમીન વધારે કપાશે તો અમે રોડ પણ ચાલુ નહીં કરવા જોઈએ। એક બીજી પૂરેપૂરી ખેડૂતને વળતર મળવી જોઈએ, અને એ પણ જંત્રીબાજી શહેરી વિસ્તારના અમદાવાદ, મુંબઈના ભાવ અહીં રજૂ કરવા જોઈએ ખેડૂત માટે। આજે કુચાવાડાથી અને ચંડીસર સુધીના તમામ ખેડૂતો 1-2 વીઘાના અને 3 વીઘાના ખેડૂતો છે, અને એમને જો આ ખેડૂત સરકાર જો આ ખેતી લઈ લે છે તો કોઈ ખેડૂત માન્ય નહીં રાખે। આજે પ્રથમ દિવસે તમામ ખેડૂતો એક થઈને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કચેરીએ જઈ પોતાની ન્યાયિક માંગણીઓ રજૂ કરી હતી, પરંતુ ખેડૂત અગ્રણીઓએ ચેતવણી આપી છે કે આ શાંતિને સરકાર નબળાઈ ન સમજે। જો આવેદનપત્ર બાદ પણ તંત્ર ઊંઘમાંથી નહીં જાગે અને ખેડૂતોની માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવશે તો આ લડત માત્ર તાલુકા મથક પૂરતી સીમિત નહીં રહે।
અમારી એ માંગ છે કે દાંતીવાડાથી ચંડીસરથી માંડીને કુચાવાડા સુધી બે બાજુની જગ્યા કપાશે. હાલ જગ્યા કપાય એટલી સરકારને જરૂર નથી. જરૂર છે એટલી જગ્યા કાપે. બાકીની જયારે બાજુની લાઈનમાં જો રોડ નીકળતો હોય એ રોડ જો કપાઈ કહેતો હોય તો આ રોડ કેમ ઓછો ના કપાય? એના માટે અમારા ખેડૂતની પૂરી માંગ છે. બીજા નંબરમાં જે બજારની જંત્રી છે એ પ્રમાણે અમારા ખેડૂતને જંત્રી મળવી જોઈએ. એ અમારી ખેડૂતની પૂરેપૂરી તાકાતને લડવા માટે સમજ છીએ. મામલતદારને આયોજનપત્ર આપ્યું છે, કલેક્ટર સાહેબને આજે આપવાનું છે અને ગાંધીનગર સુધી જવાની અમારી તૈયારી છે. જ્યાં સુધી ખેડૂતને વળતર ઓછું મળે ત્યાં સુધી અમે લડવાના અને અંદરની ખેડૂતોને અમે કબજો નહીં આલીએ જ્યાં સુધી અમારી વળતર નહીં મળે ત્યાં સુધી. જમીન બચાવવાની આ લડાઈને હવે ખેડૂતો આર-પારના મૂડમાં લડી લેવા માટે સંગઠિત થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં હાઈવેની કામગીરી અટકાવવા માટે રસ્તા રોકો આંદોલનથી માંડીને ધરણા પ્રદર્શન જેવા આક્રમક કાર્યક્રમો ઘડવામાં આવશે. જો સ્થાનિક સ્તરે કોઈ નિરાકરણ નહીં આવે તો તમામ અસરગ્રસ્ત ખેડૂતો રેલી સ્વરૂપે ગાંધીનગર સુધી કૂચ કરશે અને પોતાની જમીનનો હક મેળવીને જ જંપશે. અમે દાંતીવાડા તાલુકાના 10,000 વ્યક્તિઓ ભેગા થયા છે અને અમે એકતા કરી છે કે અમારી જગ્યા જે બિનજરૂરી લઈ રહ્યા છે, 4 લાઇન રોડ બનાવવાનો છે અને 8 4 લાઇનનો જગ્યા માગી રહી છે સરકાર. તો સરકારશ્રીને એમાં વિનંતી કરીએ છીએ કે તમારે જરૂર છે એટલી જ જગ્યા અમારી પાસે લો અને અમને પૂરેપૂરું વળતર આપો. અમે દસ્તાવેજના આધારે તમે વળતર આપો, અમને પોસાય નહીં. અહીંયા જગ્યાનો ભાવ 2 કરોડ રૂપિયા ભાવ છે રોડ ઉપર. તો એ પ્રમાણે જે સરકાર નક્કી કરે પણ એ પ્રમાણે અમને વળતર આપો તે અમારા બાળ બચ્ચા શિક્ષણ લઈ શકે. અમે ગરીબ પ્રજા છીએ, અનાર્થ છીએ લોકો અને અનાર્થ બની જઈએ. અમારી વીઘો રોડ ઉપર જમીન આપેલી છે અને એ જગ્યાઓ જતી રહે તો અમે જમીન વિહોણા થઈ જઈશું. એટલે સરકાર છે તપાસ કરી અને જેટલી જરૂર છે એટલી જ જગ્યા લે. અત્યારે રજૂઆત કરવા આવ્યો છો, માંગ નહીં સ્વીકારાય તો શું કરશો? સ્વીકારશે, અમને વિશ્વાસ છે. સરકાર માનશે અમારું. દરેક જગ્યાએ સરકાર પંજાબમાં માને છે તો અમારું કેમ નહીં માને જ છે. કદાચ જો માંગ નહીં સ્વીકારાય તો શું? અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું. સમગ્ર મામલે હવે સરકાર અને જિલ્લા પ્રશાસનના વહીવટી તંત્રના વચ્ચેમાં છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિકાસના નામે ખેડૂતોને પાયમાલ થતા અટકાવવા માટે સરકાર જમીનનું યોગ્ય વળતર આપી ખેડૂતોની માંગ સ્વીકારે છે કે પછી આગામી દિવસોમાં આ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.